કેમ નાનપણમાં પાછી કે નહોતી રમી? રમી હતી ને. લ્યો બે આવ્યા એક આવડતું જ નથી તને. બધું તને જ આવડે છે નહીં? આપણે તો છે ને શું કહેવાય ઓલરાઉન્ડર, બધું આવડે, ટોટલ વસ્તુ આવડે આપણને. ટોપી એવું? પહેરાવતા આવડે, ટોપી ઉતારતા આવડે, બધું આવડે. એટલે એમ કે આ કાંઈ નહીં, જવા દે. ના ના બોલ ને. તને ખોટું લાગી જશે હું કહીશ તો. બોલીશ હવે. આ તારી હારે લગ્ન કરી, ના ના એ તો નહીં ભેગું થાય. બોલીશ કંઈક ચોખવટ પાડીશ બરાબર. તારાથી દૂરે નથી રહેવાતું, નજીકે નથી રહેવાતું. રસ્તો ગોતવા હાટું છે ને હું વિચાર કરું છું, પણ હું કરવું ને સમજાતું નથી. અને તું કાંઈ મગજ દોડાવતી નથી. શું મગજ દોડાવું? આ ઘરમાં ઘરવાળી લઈને બેઠો છે એટલું ઓછું છે? હા એટલે જ કહું છું. અને એમ નહીં, હા તમારે બંનેને ભળતું નથી, બંને આટલા ઝઘડા કરો છો. જ્યારે હોય ત્યારે તમારે બંનેને કંઈ ને કંઈ મગજમારી હોય તો પછી શું કામ જોડે રહો છો? છોડી દે ને એને, ડિવોર્સ આપી દે. એટલું આસાન હોત ને તો આપી દીધો હોત. એનો જ રસ્તો ગોતી રહ્યો છું, એ જ કહું છું. એના માટે મગજ દોડાવ કાંઈક. એના માટે કાંઈક મને કાંઈક હિન્ટ તો મળવી જોઈએ ને એવી. હા કંઈક વાંક હોવો જોઈએ, કંઈક ગુનો હોવો જોઈએ તો માણસ કરે. અચ્છા તો એનો કંઈ વાક જ નથી તો આપણે બંને શું કામ રિલેશનમાં છીએ? અરે કેવી વાતો કરે છે. વાક છે, વાક નથી, પણ મારે સાબિત તો કરવું પડે ને કોકની સામે. એ બધી વસ્તુ કરવા માટે વિચારું છું કે શું કરી શકાય. એમ નહીં, એ દરરોજ તારી સાથે ઝઘડા કરે છે, ગમે તેમ બોલે છે, તને ટોર્ચર કર્યા કરે છે, તો આ બધી વસ્તુ તારા ભાભી જોતા નથી? જોવે છે, પણ ભાભીનું એટલું ધ્યાન રાખે છે ને ભાભી સાથે એવી રીતે વર્તન કરે છે ને કે વાત જ નહીં પૂછે. મારે છે ને એનાથી છુટકારો મેળવવો છે. કેવી રીતે મેળવવો ને એ વિચાર કરું છું. તારી પાસે કોઈ રસ્તો હોય ને તો મને કહે, તો હું અમલ કરું. મારી પાસે કોઈ રસ્તો નથી. તારાથી દૂર રહેવાતું નથી. એક કામ કર તું. શું? તું મારા ઘરે આવી જા ને. એટલે શું કહીને આવું? તારા ઘરે બધા ક્વેશ્ચન નહીં કરે? હા એ વાત બી ખરી છે. એક કામ કરીએ, તું મારા ઘરે છે ને કામવાળી બનીને આવી જા. એ ચાલ હટ. એટલે કામવાળી બનીને આવી જાય એટલે તને હું કામવાળી જેવી દેખાઉં છું? અરે કેવી વાત કરે છે. જો મારી વાત સાંભળ, હું એમ નથી કહેતો, પણ એ બાને આપણે નજીક રહી શકીએ. તું ત્યાં હોય ને તો તારે કામ ઓછું કરવાનું ને. પણ હવે હું તને આમનામ તો કેવી રીતે લઈ જાઉં? સમજ મારી વાત, સમજ. તું કામવાળી બનીને આવી જાય ને. એક કામ કરું, હું તારે ત્યાં છે ને ભાડુઆત બનીને આવી જાઉં. ક્યાંક તારી એકાદી રૂમ હોય એ એઝ રેન્ટ પર આપી દેજે. રેન્ટલ બનીને આવી શક્ય જાઉં. નથી, રહેવા દે, શક્ય નથી. કેમ? એક તો રૂમ ખાલી નથી, અને બીજી વાત કે તું એવી રીતે આવે ને તો તારે તારા રૂમમાં જ રહેવું પડે. હું તારી પાસે ન આવી શકું ને. સવાલ કરે ને ત્યાં શું કામ ગયા હતા? ઓલી કામવાળી હોય તો તું ઘરમાં ને ઘરમાં જ હોય ને અંદર. તો બધી વાતચીત કરવી હોય, તારી નજીક આવવું હોય, તારે મારી પાસે આવવું હોય તો તું આવી શકે. સમજે કંઈક વસ્તુના બાને થોડા મગજ દોડાવ. પણ મને નથી લાગતું કે તારે મગજ હોય એવું. હે? મજાક કરું છું. સમજ, આ રસ્તો બેસ્ટ છે. તું આવી જાય ને તો થોડું આપણે સાથે હઈશું ને તો જલ્દી એનામાંથી છુટકારો મળશે. વિચારું છું. મારે મારા ઘરે પણ વાત કરવી પડે ને. હા એ તો વાત તો કરવી જ પડે ને. તું વાત કરી લે, તારા પપ્પા સાથે પૂછવું એમ પૂછી લે. પણ જો જેમ બને એમ જલ્દી છે ને આ બધું ભીનું સંકેલાઈ જાય ને એવું કંઈક કરજે. કરીએ. હું હમણાં જ જઈને મારા પપ્પા સાથે વાત કરું. મને લાગે છે તું છે ને આમ ઢીલું ઢીલું બોલે છે ને. મને નથી લાગતું કે આપણું કામ પાર પડે. અરે થઈ જશે. આમ જોરથી કહું તો જ તને ખબર પડે. એમ જોશમાં વાત કરવાની, સિંહણની જેમ વાત કરવાની. આમ બકરીની જેમ વાત કરે તો મને ગભરામણ થાય. આમ તો ઘણીવાર ગુસ્સો કરે ત્યારે તો બહુ બોલે છે. હે આવી વાતમાં કેમ ધીમે ધીમે બોલે? વાત કરે છે. હું જાઉં વાત કરું? આપણે આટલી જ વાત કરવાની હતી? હા તો બીજું કંઈ નહીં? બેસીએ
ભલે જ્યારે થવું હશે ને ત્યારે થશે. પપ્પાને વાત તો થવી હશે. તો અરે પછી એમ આપણે ઊભા નથી રહીએ. કહેતો કે માણસ મળવા આવે તો બે ઘડી પ્રેમથી પણ વાત કરી શકાય. આ તો આપણે કામની વાત હતી. ક્યારના કરતા જ તાને. હા જા તું તારા પપ્પા પાસે જા. થેન્ક યુ વાળી. હા તું કંઈક જોબ માટે વાત કરતી હતી, કેમ થયું એનું? પપ્પા જો મારે છે ને તમને એ જ વાત કરવી હતી કે જોબ તો હું કરું જ છું, પણ મને એમાં પ્રમોશન મળ્યું છે. એ તો બહુ સારી વાત કહેવાય ને. પ્રમોશન મળ્યું છે, પણ સાથે સાથે પ્રમોશનની સાથે સાથે છે ને મારું ટ્રાન્સફર પણ થયું છે. એટલે કઈ જગ્યા પર? બીજા સિટીમાં રહેવા જવાનું છે. બેટા એક જ મિનિટ. હા પપ્પા, ફોન આવે છે. હલો હલો, કરું હો હમણાં, કામમાં છું ને એટલા માટે. હા બોલો પપ્પા. પણ તને લાગે છે આ વસ્તુ શક્ય થાય એમ? કેમ શક્ય નહીં થાય? એમાં શું વાંધો છે? અરે બેટા તું બીજા શહેરમાં જાય, અજાણ્યા શહેરમાં એકલી ત્યાં રહેવાનું, ત્યાંનું લોકો કેવા છે કેવા અરે નહીં. અત્યારે તમને ખબર છે છોકરીઓ ક્યાંની ક્યાં પહોંચી છે, અને હું ખાલી બીજા સિટીમાં જાઉં છું એમાં આટલો બધો પ્રોબ્લેમ થાય, એમાં શું થઈ જવાનું છે? પ્રોબ્લેમ નથી બેટા, તું ગમે ને જોબ કરે એનો વાંધો નથી, પણ સમય એવો છે ને એટલે થોડુંક ચિંતા થાય એમ કે આ દીકરી એકલી એકલી ત્યાં રહે તો કેવું થાય એમ. એટલે તો મારે મારું કરિયર છોડી દેવાનું? નથી કહેતો બેટા તારું કેરિયર છોડી દેવાનું, કરિયર સોરી એમ નથી કહેતો બેટા તારું કરિયર છોડી દે એમ. તો આગળ વધ, અમારે તો એવી જ આશા હોય. પણ અને બીજું એક કે આ તારો ભાઈ અશોક છે, પહેલાં તો એ જ નહીં માને. પપ્પા તો એને સમજાવો, એને તો કાંઈ એવી જોબ કરી નથી, ધંધો કરે છે નકરો. તો હવે હું જાઉં છું, હું આટલી આગળ વધું છું, તો એને સમજાવો કે ઘરની દીકરી આગળ વધે છે ને એમાં આડો પગ ના કરાય. પણ આગળ વધને ના નથી, હું પણ ક્યાં ના કહું છું, પણ ત્યાં કંપનીમાં જોબ કરે છે ને એને કહે ને કે મને આની આ સિટીમાં જ. પપ્પા એવું ન હોય, બધે આપણું ન ચાલે. એ લોકોએ કીધું છે કે તમને પ્રમોશન આપીએ છીએ, જોડે જોડે ટ્રાન્સફર લેવું પડશે, નહીં તો તમે જોબ પર છોડી દો. છોડી દઉં જોબ? અરે બેટા હું નથી કહેતો તું જોબ છોડી દે એમ, તું પણ વાતને ઊંધી લઈને બેસી. હું એમ કહું છું કે અહીંયા થતું હોય તો કર ને, બહાર જવાની જરૂર અરે નથી એમ. નથી થાતું. ગુજરાતીમાં કહું તમે તો સમજતા જ નથી અરે હો. બાપા તું એટલી બધી જિદ્દી છે ને, ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં કે પછી બીજી કોઈ ભાષામાં કે, પણ તારો ભાઈ નહીં માને. ચાલ અશોકને વાત કરી ત્યાં એનું એ એની નથી સાથે જ મારે વાત નથી કરવી હો, તમે કરી લેજો જે વાત કરવી હોય. તો પછી કે તો અમે વાત કરી લેજો. તું વાત કર ને, મને કેમ એને કે એમાં હું વાંધો? ના ના, એ બધું એ પછી મારી વાત માને નહીં ને, ખોટો જેમ ફાવે એમ બોલવા માંડે. ખબર છે ને એને બોલવાની તો ખબર પડતી નથી, ગમે તે બોલે છે. હા, એ તારી જેવો જિદ્દીલો રહ્યો ને. બે ભાઈ બેન હરખા છો, એક જ મગજના. આમ કરો એટલે આમ જ કરવાનું, કોઈની વાત માનવાની નહીં. તમારો દીકરો છે, તમને સમજશે. અને તું હા તું મારી પણ દીકરી છો કે નથી એ તો? છું, પણ હું તો? ખોટી જીદ નથી કરતી પપ્પા, જે છે એ સાચું કહું છું. બેટા જો જોબ કરે છે સારી વાત, પણ આ બારગામ એકલા એકલા રહેવું ને એટલે થોડોક ડર લાગે, બીજું કઈ નહીં. આ શું સમય ડર કેવો લાગે? શું ડર લાગે અત્યારે? અરે હું તો આપણા રાજ્યમાં છું, છોકરીઓ તો આમ બીજા રાજ્યમાં જાય છે, અમુક અમુક તો બહાર અબ્રોડ જાય છે, ત્યાં એ મા બાપને બીક નહીં લાગતી હોય. છોકરાઓને એકલા મૂકતા શીખાય તો એ ઘડાય, તો એ બહાર નીકળે, તો એને ખબર પડે કે દુનિયા કેવી છે, દુનિયાદારીની ખબર પડે. એ વાત સાચી. તું હવે તને મોટી થઈ ગઈ છો ને, બધી સમજદારી સમજવા મળી એવું લાગે છે મને. તો સમજવી જ એટલે તું મને પડે. સલાહ આપે છે ને બેટા. સલાહ નથી આપતી પપ્પા, તમને વાત કરું છું, તમે સમજો. મને ખબર છે દીકરીનો મોહ એમ ન મૂકી શકાય, પણ હવે શું કરવું? જવું પડશે તો જવું જ પડશે, એમાં તો નહીં ચાલે ને. મારું મન ગભરાય છે બેટા, એટલે ના કહું છું, બીજું કઈ નહીં. મન તો મારું ગભરાય છે. તારું મન શું કામ ગભરાય? કે તમે હા પાડશો કે ના પાડશો એમ. અચ્છા એમ. મેં કીધું બીજી સિટીમાં જવા માટે ગભરાય છે એટલે મેં કીધું. ના ભાઈ, એમ તો હું ગમે ત્યાં જતી રહો, તમે છૂટ નથી આપતા, નહીતર તો હું કેનેડા, લંડન, જર્મની ગમે ત્યાં જતી રહું. ભગવાન કરે તો હજી વિદેશોમાં જા, આગળ વધ. ના નથી છતાં હાલ એકવાર આપણે અશોકને વાત કરી. મારે કાલે જ જવાનું છે, એટલે તમે ભાઈને આજે વાત કરી હા દેજો. વાત બરાબર? કરી. ઓકે. આ શું છે? હજી કંઈ સાફ સફાઈ જ નથી થઈ.
શું કરવાનું? ફાલ્ગુની ક્યાં ગઈ? બોલો ભાભી, શું કામ હતું? શું બોલો? આ શું છે? શું છે? તકિયો પડ્યો છે, બોટલ પડી છે. આ પાણી બોટલ તમે જ લઈને ફરો છો ને? તમને આ પાણી ફાવતું નથી એટલે? એટલે પાણીની બોટલ પડી હોય અને હું પીવું છું એટલે તારે નહીં લેવાની? હા તો એવું જ હોય ને, જે બોટલ ફેંકે એ લઈ લે. ઘરમાં સાફ સફાઈ જેવો કઈ રિવાજ છે કે નથી રિવાજ? રિવાજ છે જ ને, પણ એ મારે એકલાએ કરવાનું હોય એવું જરૂરી નથી ને. હું રસોઈનું કામ કરતી હોઉં તો સાફ સફાઈ તમે ન કરી શકો? અચ્છા, હવે મેં પાણીની બોટલ અહીંયા મૂકી એટલે મારે જ લેવાની, તું ના લઈ શકે. હા તો એવું જ હોય ને, વસ્તુ જ્યાંથી લો ત્યાં મૂકી દેવાની. કયા ઘરમાં કામવાળા રાખ્યા છે કે આખો દિવસ તમે જ્યાં કચરો ફેલાવ્યા કરો, હું ઉચક્યા કરું? એક કામ કરો, કાલથી છે ને તમારી પાછળ પાછળ ફરીશ. તમે અહીંયા બોટલ નાખો ને તો ત્યાંથી હું ઉચકીશ, પછી આ બાજુ કંઈ બીજું નાખો ત્યાંથી હું લઈશ. જો તું એકલી કઈ આ ઘરના કામ નથી કરતી, ઘરના કામ હું પણ કરું જ છું. હા તો બતાડો ને કયા કામ કર્યા. ઘણા બધા કામ કરું છું. આ પોતાની પાણીની બોટલ તો ઉચકાતી નથી, પાછા મને બોલાવીને કેવું છો. ખાલી પાણીની બોટલ દેખાય છે, તને આ પીલો નથી દેખાતો તારો? હા તો કઈ નહીં, પડ્યો હોય અહીંયા સૂઈ ગયો તો પડ્યો હોય, ઉચકી લેવાનો સાથે. અચ્છા, પોતાનો પીલો લેવાતો નથી અને મને પાછી કહે છે. હા તો તમારથી પાણીની બોટલ નથી લેવાતી ને એવી રીતે મારથી મારો પીલો એ નથી લેવાતો. જો તને પણ ખબર છે કે આજે હોલની સાફ સફાઈનો વારો તારો હતો. હવે વારો આવી ગયો. કેમ? મારે નથી કરવી સાફ સફાઈ, મારો વારો છે પણ મને પેટમાં દુખે છે, નથી કરવી. શું કરું? કામ કરવાનું આવે એટલે મેડમ તો બીમાર જ હોય છે ને. મેં હા તો મેં રસોઈ કરીને મૂકી દીધી છે, એનું શું કરવાનું? ખાલી રસોઈ કરીને મૂકી છે, બીજા ઘણાય ઘરમાં કામ હોય જ છે. હા તો હોય, પણ તબિયત સારી ના હોય તો ન થાય. મારી તબિયત આજે સારી નથી લાગતી એટલે મારથી નહીં થશે. 365 દિવસમાંથી તું કેટલા દિવસ સાજી રહે છે? 10 દિવસ. બાકીના બધા દિવસ તમે જ કામ કરો છો કે બસ? એવું જ છે, ઘરમાં બધા કામ હું જ કરું છું, ઢળડા હું જ કરું છું. હા તો મેડમ કરો. બીમારના બીમાર. હા તો કરો ને, એમાં શું થઈ ગયું? પહેલેથી કરતા આવ્યા છો તો કરી લેવાના. અચ્છા, ઘરમાં હું એકલી રહું છું, તું નથી રહેતી ઘરમાં? હા તો રહું છું એનો મતલબ એમ થોડી છું કે આ ઘરની નોકરાની છું. જ્યારે હોય ત્યારે તમારો પાવર નહીં બતાવ્યા કરવાનો મને. પાવર તો તું બતાવે છે અને બીમાર થવાના નાટકો કરે છે. ઘરમાં રહેવું હોય ને તો કામે ઘરમાં કરવું જ પડે. હું કઈ એકલી અહીંયા ઢળડા કરવા નથી આવી કે હું જ કર્યા કરું કામ. હા તો હું પણ કરું જ છું. આ ખાલીનો લવારો કરવાની જરૂર નથી. આ જેમ મનમાં આવે તેમ બોલ્યા રાખો છો. આજે હોલની સફાઈનો વારો તારો હતો, ઉઠાવી દે ઓસીકું. મારે જ્યારે મન થશે ને ત્યારે કરીશ. મને સવારે સાંજે રાતે જ્યારે એમ થશે ને કે મારે આ બધું સાફ કરવું છે ત્યારે હું કરીશ, નહીં તો નહીં કરીશ. હા, અમે ચોગડી તો જોવડાવવું જ પડશે તમારી માટે, ત્યારે મેડમ કામ કરશે. હા તો જોવડાવી લો, મહારાજને બોલાવો કે ક્યારનું મુહૂર્ત છે પછી હું કામ કરું. બસ જો ફાલ્ગુની, આ બધું નહીં ચાલે. અહીંયા રહેવું હોય ને તો કામ તો કરવું જ પડે. જો મારાથી થશે ને ત્યારે કરીશ. આ તમે કહેશો ને કે ઓર્ડર. અરે પણ તમારે લોકોને બેવને બીજો કંઈ કામ ધંધો છે નહીં, હે? ઝઘડા કરવા સિવાય છે જ ને. આખા દિવસમાં ઘરનું કામ હોય છે, તમારે કેવી રીતે ખબર હોય? તમારે તો આમ ઉઠીને નીકળી પડવાનું ઓફિસે, પછી આખો દિવસ બસ ડા કર્યા કરવાના ને આમનું ભાષણ સાંભળવાનું. જુઓ કેટલું બોલે છે, જુઓ. એ તો દેખાય છે કે છે ને બેવને છે ને માથા ભટકાડવાના તો બેમાંથી એક કઈને ભોગો પડે એવું છે નહીં. તમને બેને કંઈ એમ નાક્ષરમ જેવું છે કે નહીં? ઘરમાં બે જ વ્યક્તિઓ છો છતાં પણ કૂતરા બિલાડાની જેમ બાંધો છો. હા તો બાંધવું જ પડે. હા છે ને, કામ એવા કરે ને તો બોલવું જ પડે. આ લોકોને એવું છે કે નાના છે ને એટલે બધું સાંભળી લેશે, પણ હું છે ને કોઈનું સાંભળું એમ નથી. સમજી જજો તમે. એ તો બધાને જ ખબર છે, કોઈનું સાંભળે એવી નથી. અરે શાંતિ રાખો, આ તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન છે ને આવી ગયું છે. કારણ કે આ ઘરમાં છે ને કામ બાબત જ ઝઘડા થાય છે. રાઈટ? હા તો પછી મેં કામવાળી રાખી લીધી છે. હા, કામવાળી રાખી લીધી. તમે ક્યાંથી શોધી આવ્યા વળી કામવાળી? અરે અહીંયા તો આ કામવાળી મળતી નથી ને તમને ક્યાંથી કામવાળી મળી ગઈ? એ જ આ સારા માણસો હોય ને સારા માણસો મળે. એટલે કહેવા શું માંગો છો? એટલે કામવાળી તમને સારી લાગવા લાગી એમ? અરે એમ નથી કહેતો એ ડોબા જેવી. તમે બે છે ને બાંધવામાંથી ઊંચા આવો તો બહાર નજર જાય ને કોઈ આવે તમને પૂછે કામ, તમે ઝઘડા કરો તો કોણ કામવાળી આવે? જો એક સારી છોકરી છે, સ્વભાવની પણ સારી છે, ત્યાં આવી હતી ઓફિસ પાસે, એટલે વાતમાંથી વાત થઈ તો એને કામની જરૂર હતી તો મેં રાખી લીધી ને કાલ સવારથી એ અહીંયા આવી જશે. એટલે તમારે બેને છે ને આ કહેવાય કૂતરા મીંદડાની જેમ બાંધવાનું છે ને બંધ થાય તો મને કહું થોડી શાંતિ થાય. અરે પણ આમ એમ અજાણ્યાને કામવાળી તરીકે થોડી અરે હવે તમે શાંતિ રાખો ને. માંડ કામવાળી મરી છે, તેમાં અજાણ્યા કર્યા કરો છો. કામ થતું નથી ને પાછા નાટક કરવા છે. મારાથી નથી થતું કે તારાથી નથી થતું? હા મારાથી નથી થતું. કામવાળી આવે છે ને કરો, મારે શું.
એનો ટાઈમ થઈ ગયો મજા આવ્યો નહીં ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ મારે તમને છે ને ખુશીના સમાચાર આપવા છે. મારે પણ એક સમાચાર જ આપવાના છે આજ. પણ પહેલા છે ને તમે મારા સમાચાર સાંભળશો એટલે તમે બહુ ખુશ થઈ જાઓ. હા તો પછી તું પેલા સંભળાવ ચાલ. હા, મારો મિત્ર અંકિત પાકો ભાઈબંધ છે, એને તમે ઓળખો છો ને? જો ને એના પપ્પાને કેન્સર આવ્યું હતું હા હા તો ડૉક્ટરે છે ને એમ કીધું છે કે હવે કાંઈ વાંધો નથી. આ એણે દવા લીધી ને તો એને હાવ સારું થઈ ગયું છે. તો સારી વાત કહેવાય બેટા. ભગવાન કરે સારું છેલ્લું જીવન જીવતા જાય. હું તો કહું લાંબુ આયુષ મળે. પણ એક બીજી વાત એવી છે કે આ આપણી બેન એટલે કે તારી બેન હા, એને છે ને સારી નોકરી મળી ગઈ છે. અરે નોકરી તો એ કરતી જ હતી ને, હવે એનાથી સારી નોકરી મળી સારી વાત કહેવાય. બઢતી પ્રમોશન મળ્યું પ્રમોશન. અરે બહુ સારી વાત કહેવાય આ તો. એટલે હું રાજી થયો ભાઈ પ્રમોશન મળ્યું એટલે આપણે તો હા. ખુશ જ હોય ને. છોકરો બસ આગળ તો આવા નવા સમાચાર મળતા રહે ને અને જિંદગી આગળ વધતી જાય. બીજું તો હા, હું પણ કેવું. મોટો પ્રોબ્લેમ છે એ તો સાંભળ. અરે એને જોબ કરે તો વાંધો નહીં, તો ટ્રાન્સફર બીજા સિટીમાં થયું છે. હું વાત કરો છો તમે? હા, બીજા સિટીમાં છું છે એટલે એને આ પાડીશ ને? ત્યાંથી તો એને ઓફિસમાંથી તો આ જ કહી દીધી. મને વાત કરતી હતી કે પપ્પા હું જાઉં છું, પ્રમોશન મળ્યું છે, સારો પગાર વધ્યો છે તો જો હું જાઉં. મારી વાત સાંભળો, આમ છે ને એને એકલી ન જવા દેવાય, સમજ્યા તમે? અને મારું મને એવી રીતે નહીં માને એટલે એને ના પાડી દેજો. અરે ભાઈ તું જેમ કહેશો ને એમ મેં પણ કીધું પણ કે ભાઈ અમારે આપણે નથી આવી નોકરી કરી, એને અહીંયા કર ને ભાઈ, ઓછો પગાર. તો એને ના પાડી તમને એમને? અરે તો- તારી જેવી જીદ દિલી છે. મારી વાત સાંભળો તો હું એની હારે જાય. હા પણ એ પાછું એમ કહેતી હતી હારે જાઓ મને વાંધો નથી, એ લોકોની પરમિશન હોય તો જા. પણ એ પછી એમ કહેતી હતી કે અમે જ્યાં રહેવાના છે ને ત્યાં બેનપણીઓ પણ સાથે છે, સાવ એકલી નથી એમ કહે છે. એ વાત હાશી, પણ હવે મારે તમને શું વાત કરવી. અત્યારે આ સમય એવો હાલે છે ને એટલે બેન દીકરીને એકલી મૂકતા જીવ ન હાલે, હા સમજ્યા તમે? આ બધા કેવા કેવા બનાવ બને છે. હા અને આપણી બેન રિહાવ ભોળી, આગળ માર ફાડ હોય ને આમ ગમે એની આમે બોલી જાય. એ તને ભોળી લાગે, તને ભોળી લાગે, એ તને વધી એવી છે. ના ના, એ લાગે એ તો મારી હારે મજાક મસ્તી કરતી હોય, બાકી બહાર થોડી કાંઈ એવી રીતે રહેતી હોય. જો તારી વાતને હું માનું છું બેટા, મને પણ ડર લાગે કે સમય ખરાબ છે, પણ એની પોતાની હિંમત એવી છે કે પપ્પા મને હું અહીંયા ઘરે બેહીને હું કરવાની, આ છોકરીઓ ક્યાં ક્યાં વિદેશોમાં જાય છે તો શું પ્રોબ્લેમ થાય છે. એટલે મેં પણ થોડું છતાં એણે કીધું અશોકને મનાવજો, એ નહીં માને. મારી વાત સાંભળો, હું નહીં માનું એમ, કારણ કે જીવ નો હાલે આવી રીતે, સમજ્યા? એ બીજા સિટીમાં જવું એટલે ને આ પછી કોઈ ઓળખીતું ન હોય, બધું અજાણ્યું, બધું ઉપાધિવાળી વાત થાય એમ. એ તારી વાતને સમજુ છું બેટા, મેં એને સમજાવી પણ એ જીદ્દીલી છે, નથી માનતી કે પપ્પા તો હું જોબ છોડી દઉં, ભલે મારું કેરિયર ખરાબ થતું. બોલ હવે શું કરવું? અરે, હા એને અરે બેનપણીઓ છે, એકલી નથી એમ કહે છે, એટલે થોડુંક મારું મન માન્યું એમ. તો હવે મારે તમને શું કહેવું હવે, છતાં પણ આ વાતનો તો વિચાર કરવો પડે ને. મારી ઈચ્છા એવી નથી કે હું એને નોકરીથી છોડાવી દઉં, કારણ કે નોકરી ચાલુ રાખે ને તો લગ્ન પછી એની જિંદગી સુધરે, હું માનું છું. પણ છતાં પણ મન નથી માનતું. બરાબર છે, તારું મન નથી માનતું, મારું નથી મન. પણ જો બેટા હવે એ જીદ લઈને બેઠી છે, તેમાં મને નહીં જવા દો તો હું જોબ છોડી દઈશ, ભલે મારી જિંદગી ખરાબ થઈ જતી. અને એવું લાગે તો આપણે એક કામ કરશું, તને ટાઈમ મળે ને વચ્ચે વચ્ચે તારે તારે એને જઈ આવવાનું, એની ભાર સંભાળ લઈ આવવાની. બીજું તો હું હવે તો બીજું તો મારે શું કહેવું, કંઈ વાંધો નહીં, એને જવા દેજો. પણ હા, એને છે ને બધું કહેજો, હું એને સમજાવાય, તમે એને સમજાવજો કે છે ને ખાસ ધ્યાન રાખવાનું, અત્યારે સમય ખરાબ છે. અને કોઈ વ્યક્તિની વાતમાં કે એવી રીતે આવી નહીં જવાનું, કારણ કે પછી પાછળથી એવું થાય ને કે હા વ્યક્તિ હોય ને એને પાસે મરવા સિવાય બીજો રસ્તો નથી વધતો.
એવું થઈ જાય છે અત્યારે બહુ બનાવો એવા બને છે એટલે કહું છું પણ તું બેટા એટલો બધો હાવ ખરાબ વિચાર નહીં કર. સારું વિચાર ને, પોઝિટિવ. સારું થાય એવું રાખ ને. આપણી બેનની જિંદગી છે, આપણે ભગવાન પાસે પ્રાર્થના કરે કે એવું જિંદગીમાં ન થાય. બસ. કાંઈ વાંધો નહીં. કોણ તમે? મારું નામ સંધ્યા છે. કામ કરવા માટે. કામવાળી? હા. પણ તમને જોઈને લાગતું નથી કે તમે કામવાળીનું કામ કરતા હોય, એટલે તમે ખરેખરમાં કામવાળી છો? એટલે એમાં એવું છે, એમ તો હું છે ને નોકરી કરતી પહેલાં, પણ હમણાં નોકરીમાંથી અમને બધાને રિઝાઇન આપ્યું છે. આખી કંપની જ બંધ થઈ ગઈ અને બીજી નોકરી મળે ને ત્યાં સુધી વેઇટ કરાય એમ નથી. એટલા માટે મેં કહ્યું કે હું કોઈના ઘરનું કામ જ કરી લઉં. પૈસાની બહુ જરૂર છે એટલે. પૈસાની જરૂર? તમને પૈસાની જરૂર હોય એવું તમને જોઈને લાગતું નથી. પણ આ તો બધું પહેલાંનું લીધેલું છે ને, અત્યારે લેવા નહોતી ગઈ. અચ્છા, બરાબર. એટલે તમને ઘરનું બધું કામ ફાવે તો છે ને? એમ ફાવે છે. તમે મને થોડું ઘણું કહી દેજો એટલે હું કરી નાખીશ, કારણ કે બધાના ઘરની રૂઢી અલગ અલગ હોય ને. હા, એ વાત તો છે. અને પગારની શું વાત થઈ? રાજ સાથે કઈ વાત થઈ તમારી? ના, એવી કંઈ વાત નથી થઈ. એને એમ કહ્યું કે તમે આવી જજો, આપણે વાત કરી લઈશું. ઠીક છે. જો આ ગામમાં જે પગાર ચાલતો હોય ને એ જ પગાર મળશે. એનાથી વધારે 1 રૂપિયો અમે નથી આપવાના, સમજી ગયા ને તમે? સારું, વાંધો નહીં. અને બધા જ કામ કરી લેશો કે કચરા પોતા વાસણ કપડાં બીજું કંઈ? અહીંયા જ રહીશું હું. અહીંયા જ રહેશો? હા. પણ આવું તો રાજે કીધું નહોતું અમને. અહીંયા જ રહેશો એટલે કે અહીંયા રહેશો તો અહીંયા તમારું જમવાનું રહેવાનું બધું સગવડ કરવી પડશે ને અમારે? એ તો વાંધો નહીં, હું તો હોલમાં સૂઈ જઈશ. હા, પણ એમ પણ હોલમાં જ સૂવું પડશે, કારણ કે અમારે 2 જ રૂમ છે, એક ભાભીનું ને એક અમારું. હું શું કહું કે એટલે રસોઈ પાણી બધું જ કામ કરી લેશો? હા, મને રસોઈ બધી આવડે છે, જે કહેશો. પંજાબી ચાઇનીઝ બધું આવડે? પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી, ઇટાલિયન, મેક્સિકન, સાઉથ ઇન્ડિયન. આ તો ભણેલી ગણેલી કામવાળી લાગે છે. હા, બરાબર. કયું ને જોબ કરતી હતી પહેલાં. અચ્છા. તો વાંધો નહીં. આ મેક્સિકન ને ઇટાલિયન તો મેં કોઈ દિવસ ખાધું નથી, પણ હવે તમારા હાથથી ખાઈ લઈશું, ચાખીશું કેવું લાગે છે. બીજું એમ કહેતી હતી કે જો અમારા ભાભી છે ને. તમે ક્યારે મેક્સિકન નથી બનાવ્યું? ના, અમે એવું બધું નથી બનાવતા. અમારા ઘરમાં છે ને શુદ્ધ શાકાહારી કાઠિયાવાડી જ ખાવાનું બને છે. એટલે મેક્સિકન શાકાહારીમાં જ આવે? હા, પણ કાઠિયાવાડીમાં ન આવે ને. હા, એ વાત છે. હા, એટલે હું શું કહેતી હતી કે છે ને મારા ભાભી છે ને એ થોડા કામચોર છે. એટલે એ તો ઘરના કંઈ કામ કરતા જ નથી. હું એકલી જ બધું કરતી હોઉં છું. હવે તમે આવી ગયા છો તો સારું કે બધું કામ તમે કરી લેશો, એટલે મારે ઉપાધિ નહીં. કચરો પોતું વાસણ કપડાં, પછી આ ઝાડા પાડવાના છે, પંખા સાફ કરવાના છે, એ બધું જ કામ કરી લેજો. હા ને? અને જેમ આમ નવરાશ પડે ને બધું કામ પતાવીને, એટલે એવું ના વિચારવાનું કે બેસી જઈએ. આ જો સ્વિચ બોર્ડ કેટલું ગંદુ છે એ સાફ કરી નાખવાનું. એવી રીતે ઘણા સ્વિચ બોર્ડ છે અમારા ઘરમાં, એ સાફ કરી નાખવાના. ક્યારેક દરવાજા લૂછી લેવાના, સ્લાઇડર સાફ કરી નાખવાની, એ બધું જ. અને બાથરૂમ એવું તો કરી લેશો ને સાફ? હા, હવે બધું કરવા આવી જ છું તો એ પણ કરીશ. હા, કારણ કે એમ તો છે ને મને બાથરૂમ સાફ કરવાનું ગમતું જ નથી, અને ભાભી એ નથી કરતા, એટલે ગંદો હોય છે થોડો વધારે, તો સાફ કરી નાખજો. અને બીજું તો શું બાકી રહ્યું? હા, આ દર સન્ડે છે ને તમારે ફ્રીજ સાફ કરી નાખવાનું. ફ્રીજ છે ને એમાં બધું સામાન બધા લાવીને મૂક્યા કરે, પણ કોઈ સાફ કરતું નથી. એવરી સન્ડે? એવરી સન્ડે. આમ ઘરમાં છે ને ચોખ્ખું ચકાચક લાગવું જોઈએ. એમ લાગવું જોઈએ કે ઘરની 2 વહુઓ ઘરને બહુ સારી રીતે રાખે છે. તમે થોડુંક કરી નાખતા હોય તો? એટલે હું તો કરતી જ હતી ને, પણ હવે તમે આવી ગયા છો એટલે મને શાંતિ. હવે તમે બધી ઉપાધિ લઈ લો એટલે મારા માથા પરથી ઉપાધિ જાય, એટલે હું એ પછી આરામ કરીશ, મસ્ત ફરવા જઈશ. આ મારા ફ્રેન્ડ લોકો છે ને ઘણા સમયથી મને કહેતા હતા કે તું તો ઘર છોડીને કશે બહાર આવતી જ નથી, પણ શું કરું, આખા ઘરની જવાબદારી મારા માથે હોય ને એટલે મારાથી કશે નીકળાતું નહોતું. હવે હું બધા પ્લાનિંગ કરીશ, મૂવી જોવા જઈશ, નવી લોકો સાથે ગ્રુપમાં ફરવા જઈશ. અને કહું, હમણાં ડુમ્મસ બીચ કેટલો મસ્ત બનાવ્યો છે.
એ મેં ખાલી રીલ્સમાં જ જોયો છે, સાચે જોવા નથી ગઈ. તો હવે તો આ સન્ડે તો છે ને તમે આ ફ્રીજ બ્રીજ સાફ કરી નાખજો ને મસ્ત સાંજે મેક્સિકન બનાવી દેજો, એટલે હું આવીને ફ્રેશ થઈને મેક્સિકન ખાઈ લઈશ. તો બહાર જશો તો બહાર જમીન નહીં આવું? ના ના, ફ્રેન્ડ લોકો સાથે જઈશું ને એટલે નાસ્તો પાણી કરશું, પણ હવે તમારા હાથનું ખાવાનું સૌભાગ્ય મળ્યું છે તો ખાઈ લઈશું. સારું. હા તો એક કામ કરો, આવ્યા જ છો ને તો આજથી અહીંયા જ છો ને? તમારો બેગ એવું કંઈ લાવ્યા છો કે કપડાં અમારે દેવાના છે? લાવી છું. હા તો કંઈ નહીં, બહારથી લઈ આવજો. અને ક્યાં મૂકશો? કાંઈ નહીં, કંઈ એડજસ્ટ કરશું તમારા બેગનું અને પછી ચાલુ પડી જાઓ. બેગ લઈ આવું? હા બેગ લઈ આવો ને પછી રસોઈ કરી નાખો. કામવાળી આમ તો દેખાવડી સારી લાગે છે, પણ ચોર તો નહીં હોય ને? હા તે કંઈ વાંધો નહીં. ક્યારે નીકળવાનું છે? ઓકે, નો પ્રોબ્લેમ, જઈએ. હા હા, કેમ નહીં? અરે જવાનું જોઈએ ને યાર. શું વાત કરે છે? તો હું સંધ્યાને સાથે લઈ લઉં. હા તો તું પૂજાને લઈ લે. પાક્કું પાક્કું, શ્યોર શ્યોર. હા હા. ક્યાં જવાનું છે? હા તું ક્યારે આવી ગઈ? જ્યારે તું ફોનમાં વાત કરતો હતો ત્યારે. અચ્છા, લાગે છે બધા ભાગ ગયા છે. એટલે જ તો અહીંયા આવીને બેસી ગઈ. હા. અને તારી વાઈફ છે ને બહુ બોરિંગ છે, હા. મગજ પકાવી દે છે, બાપ રે. તો એમનેમ તો હું થાકી નહીં ગયો હોય ને. હા, એમનેમ તો થાકી નહીં ગયો હોય ને, મારી પણ આવી જ હાલત છે. સાચું કહું ને, ક્યારે છુટકારો મળે અને ક્યારે તું હેર સરખા નહીં કર મારી સામે. તને કેટલી વાર ના પાડી છે. એક તો માંડ માંડ અહીંયા કંટ્રોલ થતું હોય અને તું પાછી આમ કરે. જો તું છે ને જલ્દી કંઈક એવું કર કે હું એને કંઈક વાકમાં લઈ શકું. હું શું કરું એવું? હા, તારા ઘરમાં કામવાળી બનીને કામ કરું છું એટલું ઓછું છે કે હજી તું મારી પાસે હજુ કંઈ નવું કરાવવા માંગે છે કે એને કામ વાકમાં લેવા માટેથી? તો શું આખી જિંદગી તારે કામવાળી બનીને જ રહેવું છે? ના. હા તો પછી બસ જેટલું કહું એટલું કર ને. શું કરું સાચું કહું, જ્યારે આપણને ભાવતી વસ્તુ આપણી સામે પડી હોય ને આપણે ખાઈ ન શકીએ તો માણસને કેટલું દુઃખ થાય. એવી હાલત છે મારી અત્યારે. તો આખો દિવસ અહીંયા કામ કરે તો મારો જીવ પણ બળે છે, પણ હું તને ના પણ નથી પાડી શકતો કે તું રવા દે. તારા જ આઈડિયા હતા આવા થર્ડ ક્લાસ કામવાળી બનીને ઘરમાં આવવાના. તો શું કરું, તારી નજીક રહેવાનો પણ કંઈક મોકો તો ગોતું કે નહીં, બાકી તો આમ ને આમ દૂર ને દૂર રહેવું પડે. આના કરતાં તો છે ને હું જોબ કરતી તે જ સારું હતું, એટલીસ્ટ આપણે સન્ડે તો મળતા હતા. હવે તો આ ઘરના કામમાંથી જ હું નવરી નથી થતી. હા, તારી ઘરવાળી છે ને બૈરી કચરા પોતા કરી લો એટલે એમ કે કપડાં ધોઈ નાખ, કપડાં ધોઈ નાખો એટલે કે વાસણ ઘસી નાખ, વાસણ ઘસી નાખો તો કે ફ્રીજ સાફ કરી નાખ, ફ્રીજ સાફ કરું તો કે બારી સાફ કરી નાખ, બારી સાફ કરું તો કે પંખો સાફ કરી નાખ. એક પછી એક કામ એની પાસે તૈયાર હોય. એ તૈયાર જ રહે છે. સારું છે તને હાથ ધોવાનું નથી કહેતી, નહીંતર એક સેકન્ડે છે ને હાથ ધોવાનું કે હાથ તને ખબર નથી એટલી ચોખ્ખાઈવાળી છે. અમુક વાત તો તને કહી પણ નથી શકતો કે કેટલી ચોખ્ખાઈ રાખે, તને ખબર છે? હા તો બધા હોય જ ચોખ્ખાઈ વાળા, પણ એ છે ને સાયકો છે, સાયકો. હા એવું જ છે, બીમારી છે એક જાતની. હર વખતે રાત્રે 2 વાગે ઉઠીને પાણી પીવા ગયા હોય તો પણ કે હાથ ધોઈને સૂવો. બોલ આવું કોણ કરે? એટલો કંટાળો લાગી દે છે. હું તને શું કહું, સાચું કહું, આ ઘડિયાળ તારા પર બહુ સારી સૂટ થાય છે, મસ્ત લાગે છે. હા, અને સાચવજો પાછી, સાચવજો, ખોવાઈ ના જાય. જો તો બરાબર નીકળી ગયું છે, જોઈ લે. હા નીકળી ગયું. તમારા ભાભી બોલાવે છે. અરે ભાભી તમે ક્યારે આવી? જા અહીંયાથી કામ કર ઘરનું. હા સરખું કામ કરી નાખજે પાછી. બેસો ને ભાભી, બેસો ને, કેમ ઊભા છો? બેસો. શું કરી રહ્યા હતા તમે? કઈ નહીં ભાભી, હજુ ને જરા આંખમાં કચરું પડ્યું હતું ને તો હું એ સંધ્યાને બતાવી ગયો તો આંખમાંથી કચરું કાઢી. આંખમાં જ કચરું પડ્યું છે કે મગજમાં? કેમ આવું બોલો છો? આંખમાં જ પડ્યું, મગજમાં મને. કામવાળી જોડે આટલી નજીક બેસીને આ બધું શોભા થઈ રહ્યું છે તમને?
એ ભાભી પાકમાંથી કચરો કાઢી રહી હતી બિચારી. હવે તો ઘરમાં બીજું કોઈ નહોતું તો એની પાસે આંખમાં કચરો કાઢવા નીકળ્યા હતા. ફાલ્ગુની ક્યાંક બહાર ગઈ છે, તમે તો દેખાતા નહોતા, તો પછી શું એ અહીંયા હતી તો મેં એને બોલાવીને. હા તો હું નથી દેખાતી તો મને બૂમ પાડવી જોઈએ ને. એ વાત બી બરાબર છે. સોરી ભાભી, મને ખ્યાલ હતો. મેં કીધું તમે કંઈક કામમાં હશો કે બહાર ગયા છો, શા માટે તમને ડિસ્ટર્બ કરવા આવ્યો, એટલે તમને ના બોલાવ્યા. જો રાજભાઈ, આ બધું મને યોગ્ય નથી દેખાતું. એ ઘરમાં કામ કરવા આવી છે તો એ કામવાળી તરીકે એને ટ્રીટ કરશો ને તો વધારે સારું રહેશે. અરે પણ ભાભી, તમે આવું શું કામ વિચારો છો? હું તો કામવાળીની જેમ જ ટ્રીટ કરું છું ને. મેં ક્યાં એને મારી ગર્લફ્રેન્ડ બનાવીને બાજુમાં બેસાડી દીધી કે મારી વાઈફ બનાવીને ઘરમાં લઈ આવ્યો? કેવી વાત કરો છો તમે? મને દેખાઈ રહ્યું છે. જો જાજુ નહીં વિચારું, એવું કંઈ નથી. આ તો ખાલી આંખમાં કચરું પડ્યું હતું ને એટલે. ખાલી આંખમાં જ કચરું રાખજો, હા મગજમાં હોય તો કાઢી નાખજો. હા હા નિલેશ, આવું છું. મારા ફ્રેન્ડનો ફોન છે, ફોન આવે, હું જાઉં છું. મળું પછી. હા હા હા, વાંધો નહીં, વાંધો નહીં. ફાલ્ગુની હા ભાભી. શું કરી રહી છે? હા, કચરો વાળું છું. આ ઘરમાં કામવાળી છે તોય તું કામ કરે રાખ, બીજું બધું ધ્યાન ના રાખીશ તું. બીજું બધું ધ્યાન નહીં રાખીશ? અરે હા, કામવાળી છે પણ હજી એને છે ને એટલું બધું કામ ફાવતું નથી. નવી નવી છે ને, એટલે જેટલું એનાથી થાય એટલું એ કરે, જેટલું મારાથી થાય એટલું હું કરું. એ બીજું શું શું કરી રહી છે એનું ધ્યાન રાખે છે તું? બીજું શું કરી રહી છે? એટલે શું કરી રહી છે? તને નથી દેખાતું? મને આટલા દિવસથી દેખાઈ રહ્યું છે પણ તને કશું જ નથી દેખાતું. મને સમજાતું નથી શેની વાત કરો છો. પહેલાં તો છે ને મને આ કામવાળી જ નથી લાગતી. કોઈ એંગલથી તને લાગે છે કે કામવાળી છે? હા ભાભી, એ તો મને પણ નથી લાગતી. એ તો જ્યારે પહેલી વખત આવીને ત્યારે જ મને લાગ્યું કે આને જોઈને કોઈ કહે નહીં કે આ કામવાળી હશે. પણ તો અહીંયા શું કામ આવી હશે? કદાચ એ કોઈ ગેંગ, ચોર ગેંગ આવે ને એની કોઈ સદસ્ય ના હોય. હે ભગવાન, તું એટલી બુદ્ધુ છે ને. ચોર ગેંગની હોય તો એ તો સાઈડ પર રહ્યું, પણ તું બીજું બધું બી ધ્યાન રાખ, નહીં તો આ કામમાં ને કામમાં તારું બધું જતું રહેશે. એટલે મારા ઘરેણાને બધું? ના ના, એ તો મેં આમ તો લોક મારીને મૂક્યા છે. એવી રીતે કોઈ મારા કબોર્ડને હાથ હે નહીં લગાવે. ભગવાન, તને સમજાવવા માંગુ છું પણ તું સમજતી જ નથી. પણ તમે શું સમજાવવા માંગો છો એ બોલો ને. આજે લાગે છે ને એટલી સીધી નથી, મને તો એકદમ ચાલુ છોકરી લાગે છે. સમજ, થોડું સમજ, હું તને શું કહેવા માંગુ છું. ચાલુ એટલે કોની સાથે? આપણા આડોશ પાડોશમાં કોઈની સાથે? હે ભગવાન, ક્યાંકથી પથ્થર પડે તો સારું મારી ઉપર. ના, પછી માથું ફૂટી જાય. અહીંયા પછી એમ તો તમે કામ તો કરતા જ નથી, પણ તમારી સેવા કરવાની મારે વધી જાય ને એ તકલીફ. ઓ અક્કલની દુશ્મન, તને એમ કહું છું કે આજકાલ છે ને રાજભાઈની આગળ પાછળ બહુ મંડરાવે છે. શું વાત કરો છો તમે? હા, એને લાવ્યા તો રાજ જ છે, અને એ જ્યારે હોય ત્યારે મને એમ જ કહેતી હોય છે કે હું રાજ સરને પૂછી લઈશ, એમની સાથે વાત કરી લઈશ. પગારનું પણ નથી કહેતી કે કેટલો પગાર કીધો છે. મેં તો કીધું કે ગામમાં જેટલો ચાલતો હોય ને એટલો જ પગાર મળશે તને. પણ એ તો કે એ તો હું જોઈ લઈશ, રાજ સર મને જે આપશે ને એ હું લઈ લઈશ. એ પગાર લેવાય છે કે બીજું કંઈ લેવાય છે ને એ જ ખબર નથી પડતી. હું તો જ્યારે જોઉં ત્યારે રાજની આગળ પાછળ મંડરાયા કરતી હોય છે, અને કંઈક બી પૂછવા જઈએ એટલે હા આવું છું, આમ કરવા જઉં છું કરીને સીધી ભાગી જાય છે. જો ભાભી, તમે આવું બધું બોલીને તો છે ને મારા મગજમાં પણ વહેમ ઉદ્ભાવો છો. મને પછી શંકા જાય છે કે સાચેમાં રાજ સાથે એનું કંઈ હોય તો નહીં ને. જો રાજભાઈ આપણા છે એટલે મને વિશ્વાસ છે એમની ઉપર તો, પણ છે ને આજકાલની કામવાળીનો ભરોસો રખાય નહીં. હવે પુરુષ તો શું છે, તાંબાના લોટા જેવો છે, ગમે ત્યાં ઢબી જવાનું છે. પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આ કામવાળી ખરેખર કામવાળી છે કે બીજું કંઈ ચક્કર છે. સાચી વાત કરો છો તમે. એ તો તપાસ કરાવવી જ પડશે કે આ કામવાળી જ છે કે પછી કંઈ બીજું કંઈ, અથવા તો કંઈ ચોર. મને તો છે ને ઘણી વખત એ ચોર જેવી પણ લાગે છે, કારણ કે કામવાળી પાસે કંઈ સોનાની ચેન હોય, આ વીંટીઓ અને પેલી ઘડિયાળ પહેરી છે કેટલી મોંઘી, ખબર તમને? તો આ છે ને બધેથી ચોરી કરીને બધું ભેગું કર્યું હશે. અરે ચોરી કરીને સામાન લઈ જશે ને તો પોસાશે, એવું ના થાય કે ચોરી કરીને ઘરમાંથી કોઈ માણસ લઈ જાય. ના ના, એવી રીતે એ રાજને થોડી લઈ જઈ શકે. હું એને લઈ જવા નહીં દઉં, અને રાજ મારા છે ને મારા જ રહેશે.
ભાભી તો મારે શું કરવું જોઈએ? એને ના પણ કઈ રીતે પાડું? ઘરનું બધું કામ એ કરી લે છે. એ ભલે કરી લેતી, એના મતલબ એવું છે કે તું રાજની કુરબાની આપી દઈશ? કુરબાની થોડી આપવાની તો હોય, પછી પણ તપાસ કરવાની હોય ને. કદાચ એ કામવાળીની રીતે જ રહેતી હોય ને આપણા મગજમાં કંઈ ઊંધા વિચારો ચાલતા હોય, એવું પણ બને ને. મેં નજરે જોયું છે ઘણીવાર, એકવાર નહીં. અને મને નથી લાગતું કે એ ખાલી કામવાળી છે. એ કોઈ બીજા ઈરાદાથી જ આપણા ઘરમાં આવી છે, કાં તો એને બીજા ઈરાદાથી લાવવામાં આવી છે. થોડી આંખ ખોલ તારી. આ ઘરકામમાં ને ઘરકામમાં લાગી રહીશે તો તારું ઘર જતું રહેશે. સાચી વાત છે તમારી. ધ્યાન આપવું પડશે મારે હવે. રાજ પર પણ ને એના પર પણ. એ બંને શું કરી રહ્યા છે ને એ જોવું પડશે. હા, કઈ રાજનું એની સાથે પહેલેથી ચક્કર તો નહીં હોય ને? એ બધું મને નથી ખબર, પણ મેં તને ચેતી દીધી. હવે તારે ધ્યાન રાખવું છે કે ખાલી આ ઘરમાં સાવેણી જ મારવી છે એ તું જોઈ લેજે. ચાલ હું ચાલી. લો, અહીંયા સૂતા છે. રાજ, રાજ, ઉઠો ને જલ્દી. શું છે પણ અરે આમ કોણ જગાડે? તો હું જગાડું છું ને. જો એક આઈએમપી વાત કરવાની છે, ઇમ્પોર્ટન્ટ. હા સમજાઈ ગયું, પણ આવી ઇમ્પોર્ટન્ટ વાત આમ હરકા બેહો, હરકા બેહો. શું છે? કામવાળી કામવાળીની શું વાત કરવાની છે? મને છે ને એની ઉપર શંકા જાય છે કે એ છે ને બરાબર વ્યક્તિ નથી. એટલે તું તું કહેવા શું માગે છે? અરે એ જ કહું છું કે મને એની પર શંકા જાય છે. એ છે ને એક નંબરની ચાલુ વ્યક્તિ છે. ચાલુ વ્યક્તિ? હા. પણ તું આવું કઈ રીતે કહી શકે? અરે એને જોઈને જ ખબર પડી જાય આ એક નંબરની ચાલુ વ્યક્તિ છે. હા છે ને, ખબર નહીં શું કરતી હશે ને શું નહીં. મને તો એને જોઈને એટલા વિચાર આવે છે ને કે સમજાતું નથી કે આવી હોઈ શકે કે આવી હોઈ શકે, કેવી હોઈ શકે, કેવી નહીં હોઈ શકે. શું આવી હોઈ શકે? એટલે તું કહેવા શું માગે છે? તને કે એનું કેરેક્ટર ઠીક નથી લાગતું? કેરેક્ટર તો ઠીક નથી જ ને, એ જ તો કહું છું. કેરેક્ટર તો એનું ઠીક નથી જ. એટલે એટલે છે ને, જો આ ઘરમાં છે ને એ રહે છે ને તો મને એવું લાગે છે કે આ ઘરમાં એને રાખવા જેવી નથી. પણ શું તને કેમ એવું લાગે કે એને આ ઘરમાં રાખવા જેવી નથી? ભલે ને રે બિચારી કામ કરે છે ને, બીજું શું છે? બિચારી લાગે જ કોઈ એંગલથી એ બિચારી. કપડાં તો જો મારી કરતાં હારા પહેરે છે અને ઘરમાં સોનાનો ચેન પહેર્યો છે. પછી ઘડિયાળ કંઈક કેસિયોની કહેતી હતી 5,500ની ઘડિયાળ આવે એવી ઘડિયાળ પહેરે છે. હવે આ તમને બિચારી લાગે છે? હા એ તો મેં જ આપી તો એને તો. હા એટલે એણે લીધી હોય બિચારીએ તો એમાં શું થઈ ગયું? બિચારી આવી ઘડિયાળ મોંઘી ઘડિયાળ પહેરે ને કામવાળીના કામ કરે. મને તો છે ને એ એક નંબરની છે ને ચોર લાગે છે. ચોર લાગે છે? હા. તું શું વિચારતો હતો? શું થયું તમને? કઈ નહીં. પણ જો એને આપણા ઘરમાં તો ચોરી નથી કરી ને તો બિચારીને કેમ ચોર કહી શકાય? બિચારી તમે બહુ કરી રહ્યા છો કે? બિચારીનું બહુ લાગે છે તમને. અરે ના હવે એ બિચારી એટલે કામવાળી છે તો એનું કામ કર્યા કરે. આપણા ઘરમાંથી કાંઈ લઈતું નથી લીધું. ઘડિયાળ ક્યાં આપણા ઘરમાં કેટલું ક્યાં પડ્યું હોય શું ખબર. લઈ પણ લીધું હોય તો પણ આપણને અરે ના લે, હવે એનું જ ઘર છે ને. એટલે કે આ જ ઘરમાં કામ કરે છે ને તો એ થોડી લેવાની છે વાત કરે. એટલે આ ઘર છોડીને જશે, ચોરીનો મોટો હાથ મારી લેશે, પછી લઈને ભાગી જશે બધું, એમ ને? અરે કઈ ના ભાગી જાય. તારી તો છે ને વિચારધારા જ આવી છે. વિચારધારા આવી નથી. મેં જોયું છે આ કોઈ કામવાળી છે ને આવી રીતે રહેતી જ નહીં હોય. આ પહેલી કામવાળી જોઈ. અને તમને ખબર છે કેટલું ફટાફટ ઇંગ્લિશ બોલે છે? પેલું મેક્સિકન ને કંઈક હું બનાવવાની વાત કરે. અરે પણ એ ભણેલી ગણેલી છે તો ઇંગ્લિશ બોલે ને બિચારી, એમાં શું થઈ ગયું? પાછી બિચારી આવ્યો. હવે તો શું બોલું એના બારામાં. એ સારી છે, જો મારું કામ પણ ફટાફટ કરી નાખે. હું ગમે ત્યારે કહું ને, હજી કીધું ને અડધી વાત કરું તો કામ થઈ ગયું હોય. એટલી સ્પીડમાં કામ છે અને પગાર પણ સાવ ઓછો લે છે. તો આવી કામવાળી આપણને ક્યાં મળે? કેટલો પગાર આપો તમે? કારણ કે મેં એને પૂછ્યું ને પગારનું તો મને કહે કે
હું રાજ સર સાથે વાત કરી લઈશ. એ જ મને આ ઘરમાં લાવ્યા છે ને, તો પગાર પણ એ મને જે આપશે ને એ લઈ લઈશ. હા તો પણ હવે રાજ સર કેટલો પગાર આપતા હોય ને હું આપતા હોય ને હું નહીં, મને શું ખબર હોય? તું ચાલ ગેસ્ટ કર કેટલો પગાર હું એને આપતો હોઈશ કે ચાલ. હું ગેસ કરું એમ? હા જો આપણા અહીંયા છે ને હમ આવી રીતે કોઈ ઘરે રહેતું હોય ને કામ કરતું હોય ને તો 5-7 હજાર પગાર હોય. 5-7 હજાર હા 4,000માં કામ કરે છે ખાલી 4,000માં. 4,000માં? હા આવા મોંઘા મોંઘા કપડાં પહેરીને ખાલી 4,000માં કામ કરે તો પાક્કું પાક્કું એ ચોર જ છે. અરે. હવે મારો શક છે ને સાચો પડી ગયો. અરે જો 4,000 નહીં 10,000 ને માથે 4,000 10,000 અને માથે 14,000 એમ કે છે વાત. 14,000 રૂપિયા પગાર આપો તમે એને. અરે પણ- અરે ગામમાં જ બધા 5-7 હજારમાં કામ કરે ને તમે એને ધીમે બોલ ધીમે. 14,000 રૂપિયા એને કેમ તમે એના રૂપમાં મોહી ગયા લાગો છો? અરે કેવી વાત કરે છે. હા તો 14,000 પગાર કોણ આપે એને? 14,000 મને આપ્યા હતા ને તો હું કામ કરી લેત બધું. અરે 14,000 પગાર નથી આપ્યો. પેલા પૂરી વાત તો સાંભળ. અધૂરી વાતમાં વચ્ચે ડબકા મારવા મળે છે. તો પોતે તો બોલે 14,000. અરે 10,000 આ વખતે મેં એને જોતા હતા એટલે ઉપાડ પેટે આપ્યા છે એમ કહું છું. આ તો પણ એટલે કપડા બપડા લીધા હશે એ માટે કહું છું. આ છે ને મને કઈ ચક્કર આમ જ નથી પડતી. હા ચાલુ તમારી હાથે ચાલુ તો નથી ને? કેવી વાત કરે છે. કઈ ભાન પડે છે. તું મારી પત્ની છે. હું એને એ તમારી આગળ પાછળ બહુ ભમ્યા કરતી હોય છે. જો ન વિચારવાનું નહીં વિચારતું અને ફટાફટ નાસ્તો બનાવો મારા માટે. મારે છે ને હું નાસ્તો નથી બનાવવાની. તમારી કામવાળી છે ને એને કહી દઉં છું. એમ પણ કે બિચારી તમારું બહુ કામ કરે છે ને. હા તો કહી દે બિચારી સારું જ બનાવે છે એ નાસ્તો. બરાબર છે. મને એવું લાગે છે કે એને ઘરમાંથી કાઢવી પડશે. બહુ થઈ ગયું. અરે ના ના ઘરમાંથી વિચારી વિચારી કરીને છે ને આ પેલું કહેવાય ને વખાણેલી ખીચડી દાદે વળગે એમ થશે. જો એ છોકરી સારી છે. બધા ઘરના કામ કરે છે. આપણને કોઈ અડચણ નથી. શું કામ ઘરમાંથી કાઢવા બાળવાની કંઈ જરૂર નથી. ભલે રહેતી અને તું કે એને ફટાફટ મારા મસ્તે છે ને નાસ્તો બનાવી દે એટલે એ બનાવી નાખશે મસ્ત નાસ્તો. જા મસ્ત જા. વિચારવું પડશે કંઈક. આ સંધ્યા ગઈને ઘણો ટાઈમ થયો. ફોન પણ નથી કરતી. કોઈ જાતનો વાત નથી થતી. મને જ ફોન કરવા દે. ઉચકતી નથી. આ કોલ કરું તોય. હલો. હલો. હા પપ્પા બોલો. હા પપ્પા બોલો, કેમ છો? બસ મજામાં. કેમ ચાલે તારું ત્યાં કામકાજ? એકદમ મસ્ત. હા સરસ. તમારી તબિયત કેમ છે? બસ એકદમ સારું છે. અને હું શું કહેતો હતો મને તારો ક્યારેક ઘણા ટાઈમથી ફોન પણ નથી, કોઈ જવાબ નથી, તો મને એમ શું કોલ કરીને પૂછી લઉં. હા પપ્પા, એમાં એવું છે ને હમણાં આખો દિવસ છે ને ઓફિસમાં એટલું કામ હોય ને કે ફ્રી જ નથી થતી અને પછી કંઈ તમને ફોન કરવાનો ટાઈમ જ નથી રહેતો. હા 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 એ બરાબર છે. પણ હું શું કહું છું કે કામ ગમે તેટલું હોય ક્યારેક તો ફ્રી થતા હોય કે નહીં, તો હાલચાલ માટે માણસ ફોન તો કરે કે નહીં? હા તમારી વાત બરાબર છે. હું આજે કરવાની જ હતી ત્યાં તમારો ફોન આવી ગયો. અચ્છા, આ મેં કર્યો એટલે તારે એક બહાનું મળ્યું કે એમ ને કે હું કરવાની જ હતી ફોન એમ? ના ના સાચેમાં આજે કરવાની જ હતી હું ફોન. મેં કીધું પપ્પાને ફોન કરી દઉં, પૂછી લઉં તબિયત ને એવું. હા અશોકભાઈને કેમ છે? સારું છે ને? હા એને સારું એકદમ છે. એ જીદ કરતો તો હું જાઓ દીદીને મળી આવું એમ. મેં કીધું ના ફોન ના તો ના ના, એને અહીંયા આવવાની શું જરૂર છે? હું બરાબર જ છું. ખોટું હેરાન શું થવાનું હોય? હા એટલે મેં કીધું ફોન કરું, વાતચીત જાણી લઉં, પછી તું જા જેવું હોય તો એમ. ના ના પપ્પા, એવું કંઈ અહીંયા આવવાની જરૂર નથી ને ખોટું હેરાન થવાની જરૂર નથી. તમારા લોકોને કામ હોય એ બધું કામ ને બધું મૂકીને ક્યાં અહીંયા આવવાનું? હું આવવાની જ છું. હું આવી જઈશ તમને મળવા માટેથી. હા પણ અત્યારે હાલ તો ક્યાં છો? હાલ હું અહીંયા ઓફિસ પર છું. કેમ? એકદમ સાચું ઓફિસમાં છો તું? હા કેમ આવું પૂછો છો? તો એટલે નહીં, આ તો એમ તને જોઈ નથી એટલે એક કામ કર ને, શું? વિડીયો કોલ કર ને. અરે ના ના પપ્પા, વિડીયો કોલ થોડો કરાય અહીંયા ઓફિસમાંથી. મને ના પાડે. અમારે અહીંયા અલાઉ ના હોય વિડીયો કોલ કરવાનો. એવી કઈ ઓફિસ કે વિડીયો કોલથી વાત ન કરી શકે? આમ ફોનથી વાત થાય, વિડીયો કોલથી વાત ન થાય. ફોનથી એ વાત ન થાય. આ તો હું તમારી સાથે કરું છું. અમારે અહીંયા છે ને ઓફિસમાં જ્યારે વર્કિંગ અવર ચાલુ હોય ને ત્યારે અમે ફોનથી પણ વાત ન કરી શકીએ. તું એકદમ સાચું બોલે છે ને?
હા પપ્પા સાચું જ બોલું છું. પણ મને કેમ એમ લાગે છે કે તું કંઈક ખોટું બોલી રહ્યું એવું? હું શું કામ ખોટું બોલું? હા હું કામ કરું છું એમાંય તમને ખોટું બોલતી હોય એવું લાગે છે. અરે એવું નથી, તું ખોટું બોલતી નહીં, પણ આમ મનમાં એવું આમ થોડોક ડર હોય ને એટલે વિચાર આવ્યો કે કદાચ આવું હશે એમ. એ તો હવે તમે પહેલેથી બહુ ડરીને રહ્યા છો ને સમાજથી, એટલે તમને ડર લાગે છે, બીજું કાંઈ નથી. એક કામ કરીએ તો શું? એવું હોય તો હું આવી જાઉં ત્યાં, તું job અરે કરીને. ના પપ્પા રહેવા દો. શું કામ ખોટી મગજમારી કરવી છે ને હેરાન થવું છે? હું આવવાની છું, કહું તો છું. અરે એમાં હેરાન થવાનું શું હોય બેટા? આ તો એ નથી મળ્યા ક્યારનું, જોયા પણ તને જોઈ પણ નથી. હા પણ હવે ટ્રાવેલિંગ વધી જાય કે નહીં? ખોટું ટ્રાવેલિંગ કરવાનું ને તમારે. પછી ખબર છે ને ડોક્ટર ના પાડે છે કે ટ્રાવેલિંગ નહીં કરવાનું એમ, એટલા માટે. મને એવો કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ, ઘરે ને ઘરે થોડું બેસી રહેવાય, કંઈક કામકાજ હવે ઉંમર પ્રમાણે થતું એટલું કરતા હોય, પણ એ કામ કરું હું છે ને, એવું લાગે તો હું ત્યાં આવી જાઉં એક ના 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 એમાં એવું છે, અમારે લોકોને છે ને હમણાં કાલે જ અમારે છે ને કંપની મીટિંગ માટેથી છે ને બહાર જવાનું છે, એટલે હું અહીંયા નથી. હા પણ બહાર જવાની હોય, ચાલ માન લીધું તો 1 દિવસ 2 દિવસ હોય. પણ જો પપ્પા એમાં એવું છે કે અઠવાડિયું જવાનું છે અને પછી પાછી આવીશ, એટલે અહીંયા ઓલરેડી એટલો વર્કલોડ વધી ગયો હશે, ફાઇલોના થપ્પા થઈ ગયા હશે, અને બહુ બધું કરીને આપવાનું હોય મારે, તમને ના ખબર હોય. હા હમણાં આ લોકો કાંઈ કંપનીમાં ના રાખે, પ્રમોશન ના આપે, બધું બહુ વધારે કામ હોય પપ્પા, તમને ન ખબર હોય. આ છે ને હું ને અશોક ના કહેતા તેનું કારણ જ આ હતું કે શાંતિ તને જીવવા નહીં દે. હા આવી જોબ શું કામની? લે શું જીવવા નહીં દે? હવે પૈસો કમાવો છે તો કંઈક તો કરવું પડે ને, આમને ઘરે બેઠા તો કોઈ કંઈ આપી ન જાય. અરે માનું છું પૈસો કમાવો પડે એવું ના નથી કહેતો, પણ આ તો કેવું કોઈ જાતનું ટાઈમ નહીં, અમારા સાથે ફોનમાં વાત ન થઈ શકે, ન વિડીયો કોલ થઈ શકે. હા પણ આ હમણાં છે ને કેવું છે, ઓલું માર્ચ મહિનો ચાલે છે ને એટલે પછી નહીં વાંધો આવે. જો એ બધું જે હોય તે મને એમ થાય છે કે તું કંઈક વાત છુપાવે છે, એવું લાગે તો હું આવી જ જાઉં ત્યાં. અરે હું શું વાત છુપાવવાની? કંઈ વાત નથી છુપાવતી. આ તમને છે ને હવે એકલા રહીને વિચારવાયું થઈ ગયું છે. આખો દિવસ અશોકભાઈ તો જતો રહે, એટલે તમે એકલા હોય ને એટલે તમને હવે બસ નવા વિચારો આવ્યા કરે છે મગજમાં, બીજું કાંઈ છે ને નથી. તારે જે કહેવું તે કે. હવે એક કામ કરું છું, હું ત્યાં આવી જ જશે. હું ના 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 પપ્પા તમે નહીં આવતા, કહું છું ને હું જાઉં છું એમ. સારું ચલો, જો મને મારા સર બોલાવે છે, હો ને હું ફોન મૂકું, પછી હું તમને ફોન કરીશ, પણ તમે આવતા નહીં હો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી શું કરું, શું જવાબ દઉં સમજાતું નથી. સવાલ ઉપર સવાલ કરે છે નકરા. હા તો કરું જ ને, શું કરું? કેટલા દિવસ આમને આમ ચાલશે? તું જ કે હું શું કરું? થાકી ગયો છું. કંઈક રસ્તો તો મળવો જોઈએ ને, કંઈક એવી હિન્ટ મળવી જોઈએ. હિન્ટ જ નથી મળતી કોઈ વાતની. આ જોયું ને, આ તમે બધા છો તો કેવી શાંતિથી રહી છે, કોઈ જાતની તકલીફ પડશે ગાડી. નહીં પડે. મારા પગ છે, બેઠી રહે શાંતિથી. એમ નહીં. હા તું તો આમ તો એવું કહેતો હતો ને કે મારી વાઈફ તો બહુ ઝઘડો કરે છે, મારી વાઈફ તો મારી સાથે આમ કરે છે, મારી સાથે તેમ કરે છે, એવું કંઈ તો બનતું નથી. હું આટલા દિવસથી આવી છું, જોઉં છું. એ જ મોટો પ્રોબ્લેમ છે. આ તમે બધા છો ને એટલે કેવી શાંતિથી રહે. બાકી તો છે ને મારી સાથે એટલો ઝઘડો કરે ને એને એ જ સારું આવડે છે. હા મારા ભાભી હોય અને તું આવી ઘરમાં એવી પ્રેમથી રહી છે ને, કોઈને લાગે જાણે આ માણસ દુનિયાનો સૌથી સુખી માણસ હશે એવું લાગે તમને બધાને. હા તો મારે આવવાનું જ નહોતું, હું ખોટી આવી તારી જિંદગીમાં, ઘરમાં તો એક બાજુ રહ્યું. અરે પણ આ તું એવું શા માટે વિચારે છે? હું આમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરું છું અને તું પેલી મને જ મેણા મારે છે, મને જ સંભળાવે છે. શું કરું? કાંઈ નથી કરવું તારે, મારે જ કરવું પડશે કાંઈક, જે કરવું એ. સાચું કહું ને થાકી ગયો છું. મને એમ હતું કે તું આ ઘરમાં આવીશ તો કંઈક બબાલ થશે ને તો હું કંઈક મોકો ગોતીને એને કહી દઈશ તું જતી રહી ત્યાંથી, પણ નહીં. આ તું જ્યારથી આવી છે ને ત્યારથી તો વધારે ડાય થઈ ગઈ છે, વધારે મારી સાથે પ્રેમથી વાત કરે છે. ઝઘડવા આવે તો પણ કે રાજ ઉઠો ને, સવાર થઈ ગયું છે, નહીંતર તો આ ચાદર ખેંચી નથી, ચલો ઉઠો નોકરી જવાનું છે. ખબર નહીં શું થઈ ગયું, મને બધું શીખવાડી દીધું, આવી રીતે વાત કરતા ખબર નથી પડતી. મારા સંગતની અસર છે. હું શાંતિથી ને પ્રેમથી વાત કરતી હોય ને એટલે એ મારી પાસેથી શીખી ગઈ છે, બીજું કંઈ નહીં. તો તું અહીંયા
આવી છે આ ઘરમાં શું કરવા મને સમજાતું નથી. એટલે હું કઈ એના માટેથી થોડી મારો નેચર ચેન્જ કરું. હું તો જેમ રહું છું એમ જ રહું ને. હવે એને મારામાંથી સારા ગુણો અપનાવ્યા તો તમારા લોકોને નસીબ અને મારાય નસીબ હેરાન થવાનું લખ્યું હશે, બીજું શું. તારે નહીં હેરાન થવાનું, મારે લખ્યું છે. હું આમાં પીસાઈ રહ્યો છું. મારે આ બાજુ જવું કે આ બાજુ, મને કન્ફ્યુઝ થઈ ગયો છું. સમજા? એટલે હા, હું નહીં પીસાતી હોય. મને શું શોખ થાય છે તારા ઘરમાં એઝ અ કામવાળી બનીને કામ કરવાનું? અને તને ખબર છે આજે મારા પપ્પાનો પણ ફોન આવ્યો હતો. શું કહેતા હતા? મને કહેતા હતા કે હું આવી જાઉં ત્યાં, તને જોઈ નથી કેટલા ટાઈમથી, મળ્યો નથી તો મળી લઉં. માંડ કહીને રોક્યા છે મેં. અરે તારા પપ્પા અહીંયા આવશે તો ન થવાની થશે. તું એને છે ને અહીંયા આવવા માટે રોકી રાખજે. બધું બહાર, એ બધી મેટર બહાર. આનો રસ્તો શું કરવો કંઈ સમજાતું નથી. કંઈક રસ્તો બતાવ ને યાર, કંઈક રસ્તો બતાવ ને મને. મને કંઈ સૂઝતું નથી શું કરવું. એક હા વિચાર આવે છે, વિચાર આવીને જતો રહે છે. મગજ ચાલતો બંધ થઈ ગયો છે મારો. છે મગજ તને છે? હોય તો આમ ના હોય, અત્યારે આવી રીતે હેરાન ના થતા હોત આપણે. હવે એક કામ કર, મને કંઈક છે ને બહુ મોટું વિચારવું પડશે. મોટું વિચારીને આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવું પડશે. નહીંતર હું આમાં અભિમન્યુની જેમ અટવાઈ જઈશ ને કે ચારે કોરથી મારા પર પ્રહાર થશે ને પછી હું ઉપર જતો રહીશ આવી રીતે ને આવી રીતે. સમજાતું નથી શું કરવું. અને તું બસ હલીને થોડુંક ગુસ્સો અપાવવાની બદલે સુધારી નાખી. અને અરે મેં થોડી સુધારી છે, હું કઈ ક્લાસ લઉં છું એના. તો પછી એની સાથે થોડીક આમ ભડકે એવી રીતે વાત કરતી હોય તો વચ્ચે તને ખબર છે? મને ના આવડે એવી રીતે વાત કરતા. તને ખબર છે એને મને શું કહ્યું હતું? શું? કે સંધ્યા છે ને આપણા ઘરમાં નહીં સેટ થાય. ચોર છે, ચોરી કરશે એ કે આ કે મોંઘી મોંઘી ઘડિયાળ પહેરે. મેં એને બોલતા બોલાઈ ગયું કે મારે શું કેવું, મેં જ આપી છે થોડું કેવું. મોંઘા કપડાં પહેરે, ચેન, સોનાની ચેન પહેરી. તને પછી એ ખબર નથી પડતી કે આપણે નોકરી કરતા આ બધું કાઢીને જઈએ. અરે મેં એને કીધું તું, એને મને પહેલી જ વાર મળીને ત્યારે મને એવું કહ્યું હતું કે આટલું બધું પહેર્યો છો, આવું બધું તો તમે તો લાગતું નથી કામવાળા હોય. મેં કીધું અત્યાર સુધી નોકરી કરતી હતી અને મારા પૈસાનું બધું લીધેલું છે. પણ સ્ત્રીની જાત રહી કે નહીં, એના મગજમાં વાત નહીં ઉતરે. શું કે ખબર છે, મારા કરતાં પણ વધારે સારા સારા મોંઘા મોંઘા કપડાં પહેરે છે. કોઈ એંગલથી મને કામવાળી આપણે લાગતી. ઘરે જઈએ. હા ચાલો. બેસો. સંધ્યા, સંધ્યા, સંધ્યા. શું છે? કેમ અહીંયા આવીને ક્યાંનો બૂમો પાડે છે? મારી બેન ક્યાં છે? શું કામ છે તારે? મને ઓળખો છો? હું તને ક્યાંથી ઓળખું? મારી બેન આ મકાનમાં જ હમણાં આવી, મેં જોઈ. સારું, બોલાવું છું. સંધ્યા, રાજ. મારી બેનને બોલાવવાનું મેં કીધું. ખબર નહીં આ કોણ છે, કોઈને બોલાવી રહ્યો છે. સંધ્યા, મેં હમણાં આ ઘરમાં જ આવતી જોઈ. અહીંયા આય તો, અહીંયા હાલ તો. તમારી બેન છે? હા, અહીંયા કેમ છો? તને પૂછું છું, જવાબ આપ. એ તો અમારા ઘરે કામ કરે છે. કામવાળી છે અમારા ઘરની. તમારા ઘરે કામ કરે છે? હા. એ શું છે આ બધું? તમે અહીંયા શું કામ આવ્યા છો? અહીંયા શું કામ આવ્યો છે? આ તારો ભાઈ છે? અહીંયા શું છે આ બધું? કોણ? અરે આમ હાથ કેમ ઉપાડે છે તું? રાજ પર શું ચાલી રહ્યું છે બધું? મેં તમને બેયને જોયા ગાડી પર હતો ને તો. ગાડી પર? હા, તમે બંને જણા કશે ગયા હતા?
શું છે રાજ આ બધું? આ કોણ છે અને આ ભાઈ કોણ છે? પેલા તમે કહો કે આ કોણ છે? મારા હસબન્ડ છે. હસબન્ડ છે? મારી વાત સાંભળો, આ રેની મારી બેન છે અને ઘરે એમ કીધું કે મને છે ને ઈ કે ટ્રાન્સફર મળ્યું છે એટલે બીજી સિટીમાં જવાનું છે. હા, અને તમારા ઘરમાં જો મારી વાત સાંભળ ફાલ્ગુની, મને મને છે ને આનાથી બચાવી લે. આનાથી બચાવી લો. આ મને બ્લેકમેલ કરે છે. બ્લેકમેલ? હું એની સાથે એટલે જ ગયો હતો, મારે એની સાથે જવું જ નહોતું, પણ જો એની સાથે ન જાઉં ને તો હું એ કહી દઈશ કે અમારા બંને વચ્ચે અફેર છે એવું તને કહી દઈશ અને તું આ ઘર છોડીને જતી રહીશ. આવું એ બોલવામાં ધ્યાન રાખ. મારી બેન છે ને, હું સાચું કહું છું, તમારી બેન છે ને મને બ્લેકમેલ જ કરે છે. સાચું ફસાઈ ગયો છું. મારે આને કામવાળી બનાવીને અહીંયા લાવવી જ નહોતી, પણ મજબૂરીમાં લાવવી પડી. એવી કઈ મજબૂરી હતી? હા, એવી કઈ મજબૂરી હતી એ કહો ને મને. મને શું ખબર, આખે કે જો તમે એવું નહીં કરો ને તો હું તમારી ઘરવાળીને એમ કહીશ કે તમે મારી છેડતી કરીને આવું બધું. આ તો શું બોલી રહ્યો છે? એટલે તો તમને બધાને એ જણાવી દઉં કે હું રાજની ગર્લફ્રેન્ડ છું. હા, એણે મને એવું કહ્યું હતું કે મારી પત્ની મારી સાથે બરાબર રીતે રહેતી નથી, મારી સાથે બરાબર રીતે વાત નથી કરતી, મને આખો દિવસ ટોક કર્યા કરે છે. હું મારી જિંદગીથી કંટાળી ગયો છું. તું પ્લીઝ મારી સાથે રિલેશન રાખ, આપણે લગ્ન કરી લઈએ અને હું મારી પત્નીને ડિવોર્સ આપી દઈશ. અને બસ આ જ આશાએ હું આ ઘરમાં આવી હતી. બાકી મને કોઈ શોખ નહોતો કોઈના ઘરે જઈને કામવાળીના કામ કરવાનો. રાજ, પણ તું આવી રીતે રાતોરાત ફરી જઈશ ને, મને બિલકુલ નહોતી ખબર. ખાવાનો ભરોસો જ ન કરવાનો હોય. અને હું તને શું કહું, કાલે અત્યારે પોલીસ સ્ટેશન આપણે કેસ કરી નાખીએ. એ તો બધું હું કરીશ. રાજ, આ બધું સાચું બોલી રહી છે? સાચું જ કે ને, હવે થોડી જુઠ્ઠું બોલવાની છે. હું તને નથી કયા કરતી કે આ બે જણ વચ્ચે કઈ ખીચડી પકી રહી છે. જો ફાલ્ગુની, સોરી. સોરી? હા, સમજ્યા કઈ રીતે સાચું છે. જો આ તું છે ને ઘણીવાર મારી સાથે ઝઘડો કરતી ને એટલે પછી મારું મગજ ફરી ગયું. એટલે થયું કે કોઈ બીજી છોકરી પટાવી લઉં અને એની સાથે લવ ને લફડા કરું, ગમે ત્યાં સુધી એની સાથે રહું, પછી એને છોડી દઈશ. સોરી કીધું. એવું જ કર્યું ને, એવું જ કર્યું. ભાઈ અહીંયા ઊભું રહેવાનો કોઈ મતલબ જ નથી. આપણે જતા રહીએ. હા, માણસ પાછળ મેં મારી જિંદગીના ઘણા વર્ષો બરબાદ કર્યા છે. પણ તારે જેલમાં જવું પડશે એટલું યાદ રાખજે. ચલો. હા. 1 મિનિટ. ફાલ્ગુની, સોરી. સોરી, બસ આ કહી દેવાનું ને બધી વાતમાંથી છૂટા થઈ જવાનું. સોરી કહીને પોતે કરેલા પાપ ભૂલ બધી ભૂલી જવાની, એમ જ ને? જો કયા દિવસ આપણી વચ્ચે એવો ઝઘડો થયો છે કે તમારે આ વસ્તુ કરવી પડી? નાનો મોટો ઝઘડો તો બધા વચ્ચે થતો હોય. એનો મતલબ એવો છે કે તમારે આવી રીતે બહાર કોઈની સાથે રિલેશન રાખવા? તો એ ઝઘડાનું દુઃખ મને પણ થયું હોય ને, તો મેં કેમ ના રાખ્યા? હું પણ કોઈને પતાવી શકતે, એની સાથે રહેતે ને તો ચાલતે. હું પણ એવું કરું કે કોઈને શોધી લઉં અને એને ઘરે કામવાળો બનાવીને લઈ આવું. ચાલશે તમને? સાચું કહું ને તો આમાં વાક સંધ્યાનો જરાય નથી. એણે તો તને પ્રેમ જ કર્યો હતો ને, તારા માટે કરીને એના ઘરમાં જુઠ્ઠું બોલી, તારા માટે કરીને આ ઘરના ધડા કરતી હતી, નોકરાની બનીને રહેતી હતી. પણ તે શું કર્યું? એની સાથે એ દગો કર્યો અને મારી સાથે એનાથી મોટો દગો. હવે તું શું ઈચ્છે છે કે હું તારી સાથે રહું, તારી પાસે રહું એમ? જો ફાલ્ગુની, માનો કે મારી ભૂલ છે, પ્લીઝ મને મારી એક ભૂલ સુધારવાનો મોકો નહીં આપે? તને ખબર છે તારી આ એક ભૂલના લીધે બે સ્ત્રીની જિંદગી બગાડી છે. એ સંધ્યા, એ છોકરીની આંખમાં તારા માટે પ્રેમ દેખાતો હતો અને હું તો તને પ્રેમ કરતી જ હતી. એટલે તારા માટે તો આ બધી રમત જ થઈ ગઈ ને? છો ભાભી, તમે ખોટું ના લગાડતા, પણ હું આવા વ્યક્તિ સાથે નહીં રહી શકું. હું તો શું કહું એ જ ખબર નથી પડતી. રાજભાઈ આ કામ કરશે મને સપને પણ ખ્યાલ નહોતો. રાજભાઈ તરફથી હું માફી માંગુ છું. ભાભી, તમારે માફી માંગવાની કોઈ જરૂરત નથી. આમાં તમારો કોઈ વાક જ નથી.
અને રાજ હવે માફી પણ માંગે ને તો પણ એનો કોઈ મતલબ નથી. હું આ ઘર છોડીને જાઉં છું. ફાલ્ગુની પ્લીઝ